મોટા મેળા ગામની એક દીકરી છે કે જે નાનુડા ગામના છોકરા સંખ્યાથી પ્રેમ સંબંધમાં હતી, જેની જાણવાજોગ આધારે બંનેને પોલીસ સ્ટેશન ખાતે લાવેલા અને જે ગામની દીકરી છે એની પૂછપરછ કરતા એના મા બાપ સાથે મુલાકાત આપતા છોકરીએ છોકરા સાથે જવા માટે સંમતિ દર્શાવેલી, જે અનુસંધાને પોલીસે એની સાથે જવા માટે મોકલી આપેલી. ત્યારબાદ ધાનેરા પોલીસ સ્ટેશનમાં દીકરીના જે સગાવાલા છે એમને સર્ચ વોરંટ કઢાવેલું, જે અનુસંધાને દીકરી અને દીકરો સાથે ધાનેરા પોલીસ સ્ટેશનની જે કોર્ટ આવેલી છે એ કોર્ટમાં હાજર થયેલા અને કોર્ટે છોકરા સાથે મોકલી આપવાનો હુકમ કરેલો. ત્યારથી આ બનાવ બનેલો એટલે દીકરીના જે સગાવાલા છે એ નારાજ થતો જે વણકર સમાજના આગેવાનો છે કે મોટા મેળા ગામ છે, વિરોલ ગામ છે, પુતવાણ ગામ છે, નાના મિશ્રા ગામ છે અને કરબુણ ગામ છે, એના આગેવાનો ભેગા થયેલા અને એમણે એક પ્લાન બનાવેલો કે છોકરીને ઉપાડી જવાની, અને જો છોકરી ના મળે તો જે છોકરો છે એના કોઈ પણ સંબંધીને અપહરણ કરીને લઈ જવાનો અને ડિમાન્ડ કરીને છોકરી પાછી મેળવવાની, આવો એક પ્લાન બનાવેલો. જે અનુસંધાને રાજસ્થાન રાજ્યના વિરોલ, પહાડપુરા અને થરાદ વિસ્તારના કરબુણ અને નાના મિશ્રા ગામના જે યુવાનો છે એમના મારફતે અપહરણ કરવાનો એક પ્લાન બનાવેલો. એટલે સ્કોર્પિયો ગાડીમાં એક આધેડ વયના 55 વર્ષના ઉમાભાઈ તેજાભાઈ પરમાર છે નાનુરા ગામના, જે છોકરાના મોટા બાપા થાય છે, તેનું અપહરણ કરવામાં આવે છે. તો ત્યાં તાત્કાલિક પોલીસને જાણ થાય છે, જે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબને જાણ કરતા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા પાલનપુરના હોય એલસીબીના અને ધાનેરા પોલીસના ચુનંદા માણસોની 10 ટીમો બનાવેલી અને એએસપી સાહેબ શ્રી સુબોધ માનકર સાહેબના સતત માર્ગદર્શન નીચે અને એલસીબી ટીમના જે એક એએસઆઈ વિજયકુમાર છે તેમને ટેકનિકલ એક્સપર્ટ તરીકે નિમણૂક કરેલી અને ટેકનિકલ સોર્સિસ આધારે અને માનવ સોર્સિસ આધારે રાજસ્થાન રાજ્યમાંથી જે અપહરણ થનાર છે ઉમાભાઈ તેજાભાઈ પરમાર, એમના આરોપીના ચુંગાલમાંથી સુરક્ષિત બચાવી લેવા છે. તે સોગંદ વિધિ માટે બધા બે પક્ષના માણસો ભેગા થયેલા, પરંતુ કોઈ ડિસ્પ્યુટ થતા જે છોકરીની મરજી વિના જે સાસરી પક્ષના માણસો છે રવિયા કોટડા ગામના, તેનું અપહરણ કરીને ગાડીમાં લઈ જાય છે, સ્કોર્પિયો ગાડીમાં. તેનો વિડીયો વાયરલ થયેલો છે અને જે અનુસંધાને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવેલો અને અલગ અલગ 2 ટીમો બનાવી અને દીકરીને આરોપીની ચુંગાલમાંથી મુક્ત કરીને સુરક્ષિત એના પિતાને સોંપવામાં આવેલી છે અને આરોપીઓ અત્યારે જેલના હવાલે છે. પત્નીનું અપહરણ કઈ જગ્યાએથી કર્યું સર? હવાલે મુકામેથી.